મિત્રો, પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયકના રોસ્ટર રજિસ્ટર તૈયાર પ્રમાણિત કરવા બાબત એક પરિપત્ર આવ્યો છે. પરિપત્રની તારીખ છે તારીખ 10/9/2024. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આ પરિપત્ર વિશેની માહિતી લઈશું કે આ પરિપત્રમાં શું આવ્યું હતું. તો અમારી ચેનલ થિંક K1 ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. જોઈએ આગળ શું માહિતી છે આ પરિપત્રમાં. પ્રાથમિક શિક્ષક નિયામક કચેરી બ્લોક નંબર 12 ડૉક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગરમાંથી પ્રસારિત થયો છે 10/9/2024ના રોજ. પ્રતિનિધિ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તમામ, જિલ્લા શિક્ષણ સમિતિ સંબંધિત તમામ, શાસન અધિકારી શ્રી, નગર શિક્ષણ સમિતિ સંબંધિત તમામ, એટલે બધાને અનુલક્ષીને એક પત્ર થયો છે. જેમાં વિષય છે પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયકના રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવામાં. એટલે કે મિત્રો, જ્યારે ભરતી આવવાની હોય છે ત્યારે એની પહેલાં રોસ્ટર રજિસ્ટર કરવામાં આવે છે. એટલે કે જગ્યાઓની ફાળવણી અને યોગ્ય રીતે ગોઠવવામાં આવે છે. એને રોસ્ટર રજિસ્ટર કહે છે. જે આપણે જોઈએ કે ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે અત્રેની કચેરી દ્વારા સંદર્ભ 1 અને 2 થી પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયકના રોસ્ટર રજિસ્ટરો પ્રમાણિત કરવા માટે તારીખ 1/9/2024ની સ્થિતિએ રોસ્ટર રજિસ્ટર અદ્યતન કરવા સૂચના આપી. એટલે કે તારીખ 1/9/2024ની સ્થિતિએ જે ખાલી જગ્યાઓ છે એના પ્રમાણે રોસ્ટર રજિસ્ટર કરવાની માહિતી માગી છે. તો આપણે મિત્રો જોઈએ કે એમાં જિલ્લા વાઇઝ રોસ્ટર રજિસ્ટર પ્રમાણ કરવા માટે ઉપસ્થિત રહેવા કહ્યું છે. જેમાં પ્રથમ છે જિલ્લા શિક્ષણ સમિતિ, જેમાં બનાસકાંઠા, દાહોદ, કચ્છ, પંચમહાલ, ખેડા, ભાવનગર, મહેસાણા, સાબરકાંઠા. નગર શિક્ષણ સમિતિમાં ભાવનગર, અંજાર, મહુવા, નડિયાદ ને ઊંઝા. આ લોકોએ ક્યારે પોતાના રોસ્ટર રજિસ્ટર જમા કરાવવા આવવાનું હતું કે 12/9/2024ના રોજ સવારે 10:30 વાગે. બીજા નંબરમાં છે જિલ્લા શિક્ષણ સમિતિમાં જોઈએ તો આણંદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, રાજકોટ, અરવલ્લી, મહીસાગર, વલસાડ. એમાં નગર સમિતિમાં જોઈએ તો આણંદ, અમદાવાદ, સિદ્ધપુર, રાજકોટ, જેતપુર, ઉપલેટા. એમને 13 તારીખે એટલે કે 13/9/2024ના રોજ 10:30 વાગે. એટલે તમે આ પરિપત્રમાં જોઈ શકો છો કે આગળ જિલ્લા વાઇઝ 17/9 બોલાવેલા છે, 18/9 બોલાવેલા છે. એટલે કે એમને જે બોલાવેલા છે એમાં અગત્યની સૂચનાઓ છે કે રોસ્ટર રજિસ્ટર અપડેટ કરવાનું, એક્સેલ, એ બધી આ વહીવટી સૂચનાઓ છે. તો આ પ્રકારનો એક પરિપત્ર આવ્યો છે જેમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ અને નાયબ શિક્ષણ નિયામક સભ્ય સચિવની સહી આપેલી છે. તો આ ઉપરથી આપણે જોઈ શકાય કે ભરતીની પ્રક્રિયા લગભગ ચાલુ થઈ છે. તો સમયસર ભરતી આવી જાય તો એ માટે આપણે સારી વાત કહેવાય. તો અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.